ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે ચોટીલાના સાંગાણી ગામની નજીક ગંભીર અકસ્માત સર્જાયો। ટેન્કરનું ટાયર ફાટતા પાછળથી આવતી બસ ટેન્કર સાથે અથડાઈ હતી। અથડામણ બાદ શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી હતી। આ દુર્ઘટનામાં કુલ 4 વ્યક્તિઓના મોત થયાના સમાચાર છે। 10 લોકોને ઈજા પહોંચી છે। ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યા અને આગ પર કાબુ મેળવાયો છે। મૃતકોના મૃતદેહો રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે। ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ ખસેડાયા છે। પોલીસ દ્વારા ઘટના અંગે આગળની તપાસ ચાલુ છે। આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતું ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે। એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે। બસ ક્યાંથી ક્યાં જતી હતી? બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતું હતું જે ડામર ભરેલો એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતા એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણ્યું એવી વિગત સામે આવે છે। કેટલા લોકોને બચાવી લેવામાં આ કેટલા હતા એમાં 35 થી 40 લોકોને બચાવી લેવામાં આવે।